ગુડ મોર્નિંગ મિત્રો, અમે જ્યાં કેરેલાના વર્કલા બીચની જોડે જ્યાં રોકાયા છે ત્યાં આ કોટેજ આવેલો છે અને આ કોટેજના જે ઓનર છે એમને પ્લાન્ટેશનનો બહુ જ શોખ છે. એમના આ કોટેજમાં ઘણા એવા પ્લાન્ટ છે અલગ અલગ અને છોડ પણ આવેલા છે. તો મેં એમને સ્પેશિયલ રિક્વેસ્ટ કરી કે તમારા પ્લાન્ટેશન વિશે અમને માહિતી આપો. તો એમના જે આ પ્લાન્ટેશન છે એની વિગતવાર માહિતી આપણે એમના જોડે લઈશું. સર, વોટ ઇઝ યોર નેમ? Dilip Kumar. Dilip Kumar. This is one kind of architect. Okay. Yeah, so orchid. Orchid, One kind of orchid. orchid. ठीक है. So that is another kinds of orchid. Orchid. Yeah, orchid, another type. Okay. Okay, this for blue color flower, dancing girl flower. Dancing girl flower. This is another orchid. This is another type of. Orchid. This is for white color flower. Mm-hmm. This for expensive, small piece for 250, 350 Oh, rupees for very one small expensive. piece. Yeah. Expensive. Yes. And this for black pepper. Black pepper. મિત્રો આપણે જે મરી કહીએ છે એ મરીનું આ રીતે And this is ઝાડ black. આવેલું છે અને વેલ આવેલી છે This is black અને pepper. આ મરીનો જે આ છોડ છે એ દેખાઈ રહ્યો છે. મસ્ત એવા સુંદર એવા પત્તા છે અને અહીંયા જ મરી ઉગે છે. And that for sandalwood. ઓકે. Sandal tree. Yeah. ચંદનનું That sandan. ઝાડ છે. That. હા. મિત્રો આ જે ઝાડ દેખાય છે એ છે ચંદન. This one? Yeah, this one. Okay. આ ચંદનનું ઝાડ છે. મિત્રો જોઈ શકો છો કેટલી એની વેલ્યુ છે ચંદનની અને ચંદનનું ઝાડ આ રીતે દેખાય છે. એકદમ લાલાશ પડતું છે. વેરી નાઇસ. This for teak. ઓકે. Teak wood. ટીકુડ. Expensive. એક્સપેન્સિવ. ક્યારે ના જોયા હોય એવા પણ અહીંયા વૃક્ષો જોવા મળે છે. This for you can get from the market, supermarket, for the packing. One of dry leaf. This is very smell and we making appam like that. વાહ. This leaf. I don't know the English name. હા. Some bay leaf. બેલી Yes, યસ yeah. બેલી. તમે જે જેકફ્રૂટ આપણે કઠલ કહીએ હિન્દીમાં અને ગુજરાતીમાં કહીએ ફણસ, એ પણ દેખાઈ રહ્યું છે. બહુ જ જાઇન્ટ સાઇઝમાં છે. મસ્ત દેખાઈ રહ્યું છે કઠળનું ઝાડ. This coconut for good for drinking coconut special. ઓકે ઓકે. Yeah, very sweet water. સ્વીટ વોટર. Special for drinking. જી. આ જે નારિયેળ છે એમના બગીચામાં એકદમ સ્વીટ વોટર આપે છે એવું કહી રહ્યા છે. અલગ ટાઈપનું છે. આ જોયું નથી મેં અત્યાર સુધી. સુપર. And for that I don't know the name because medicine we put in the water boiling for good for diseases, some diseases. This one because they know. આ પ્લાન્ટ બહુ કામમાં આવે છે. ઓ લાઈક અજમા. Like this, I don't know. અજવાઈન જેવું સ્મેલ આવે છે પત્તાની. એ સરે મને સ્મેલ કરે. Curry pata. કડી પત્તા. યસ. અને ડિફરન્ટ ટાઈપના અલગ અલગ એમના ત્યાં છોડ પણ છે અને Jackfruit. બહુ જ ગોડ ગિફ્ટેડ છે. એથી અહીંયા કોઈ પણ પ્લાન્ટ સહેલાઈથી ઉગી શકે છે. આપણે ગુજરાતમાં જે રીતે સાઉથ ગુજરાત જે છે આપણે સૌરાષ્ટ્ર પછી આ સાઈડથી જે સુરત, નવસારી, વલસાડ, તો એ બધી જગ્યાએ પણ પ્લાન્ટેશન સારા એવા પ્રમાણમાં જોવા મળે છે. તમે જોઈ શકો A small baygan. એવી એવી જગ્યાએ મેંગો પડી હશે. એના ખુદના પ્લાન્ટ છે. Baygan. બેંગન. હમ. ઓકે. આપણું રીંગણ કહીએ બેંગન. Yeah, small is coming to brown color. બ્રાઉન Look. કલર. યસ. જો રીંગણ આવી ગયું છે છોડ ઉપર દેખાય છે.
This we put in biryani. બિરયાની. Put ઓકે the leaf, biryani, curry, curry. and for chicken curry. ઓકે This for, I don't know, name. યા Very good smell coming. યસ Leaf. એમના લોકલ વ્યંજનોમાં પણ અને બિરયાનીમાં પણ યુઝ કરે છે. And for mirchi. It's mirchi. મની પ્લાન્ટના છોડની સાઈઝ જોઈ શકો છો. This is mirchi. ઓ Very good smell mirchi. ગુડ સ્મેલ મિર્ચી. આ નાના નાના મરચા દેખાય છે. નાઇસ. Papaya. પપૈયાનું પણ ઝાડ જોવા મળ્યું. Papaya spoil. પપૈયું એક પાકી ગયું છે ઉપર જ અને પાકી ગયું હોવાથી એમાં થોડી જીવાત પડી છે પણ બાજુમાં જે છે એ કાચા છે હજી. નાઇસ. બાજુમાં બીજું જે ઝાડ છે એમાં ઘણા એવા પપૈયાના નાના ફળ જોવા મળે. That for neem tree. નીમ ટ્રી. યસ. જો મિત્રો આ રીતનો જે છોડ છે એના પત્તા મેં ફર્સ્ટ ટાઈમ જોયા. બહુ સુંદર. Neem tree. નીમ ટ્રી. હા આપણા લીમડાનું જે ઝાડ છે. This for making vegetable. વેજીટેબલ. Yeah, for leaves, cut it and યસ યસ. આપણે good for good health. પત્તરવેલિયા માટે જે પત્તું છે એ રીતે દેખાય છે અને એમના ફાર્મની એમના બગીચાની જે આ બધી કેરીઓ છે. મિત્રો આ ઝૂલા, વિશાળ પાર્કિંગ અને સારી એવી જગ્યા અહીંયા આવેલી છે. તો હું આપને ફરીથી એક નંબર જણાવી દઉં. નંબર છે 9846496373. આ નંબર પર આપ કોન્ટેક કરીને અહીંયા રોકાઈ શકો છો. કાર પાર્કિંગ અવેલેબલ છે. ડબલ બેડ સ્ટાર્ટિંગ ફ્રોમ 1100 રૂપિયા. સિઝનેબલ પ્રાઇસ અલગ અલગ હોય છે. અમને આ 3000 રૂપિયામાં રૂમ પડ્યો હતો પણ અમને ફાઇનલ ડિસ્કાઉન્ટ આવીને 2500 રૂપિયામાં રૂમ આપ્યો છે. અને 2500 રૂપિયામાં આ જે રૂમ આપ્યો છે એ ખરેખર ફેમિલી સાથે રોકાવા લાયક જગ્યા છે અને તમને એકદમ ઘર જેવું ફીલ આવશે.